यह न अधिक रघुवीर बढ़ाई, प्रणत कुटुंब पाल रघुराई। ભગવાન તો વિશ્વંભર છે, સૌનું પોષણ કરવા વાળા છે. વિશ્વંભર ને સર્વની ચિંતા તુલસીદને ચિંતા કરે. ભરદ્વાજ ઋષિ ભગવાનના વિયોગથી દુઃખી એવા ભરતજીને આશ્વાસન આપી રહ્યા છે કે ભરતજી, તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો? તમારી સંભાળ રાખનાર, તમને યાદ કરનાર આવો મોટો સમર્થ એવો ભગવાન બેઠો છે. તુમતે ભરત મોર મત એહુ. ભરત, મારા મતે તમે જે છો તે હું કહું છું. ભરદ્વાજજી પોતાનો મત આપી રહ્યા છે. ભરતજીને માટે પોતાના હૃદયમાં જે સ્થાન છે, અરે ભગવાનના હૃદયમાં જે સ્થાન છે એની વાત ભરદ્વાજ ઋષિ કરી રહ્યા છે. અને જે કંઈ મેં પ્રયાગની અંદર સ્નાન કરતા કરતા ભગવાનને મેં જે અનુભવ્યા છે, મેં જે માણ્યા છે, અને તમારા માટેનો જે પ્રેમ છે એના માટે હું છું. તુમતે ભરત મોર મત એવું. ભરતજી, મારા મતે તમે ભગવાનના શ્રી વિગ્રહમાંથી બહાર આવીને નીકળેલું પ્રેમનું મૂર્ત સ્વરૂપ છે. જેમ પિતાનું બાળક એ પુત્ર પિતાનો જ કહેવાય, એમ ભગવાનના પ્રેમમાંથી, ભગવાનના વિગ્રહના પ્રેમમાંથી બહાર આવી અને જે પ્રગટ મૂર્ત સ્વરૂપ છે તે તમે છો. તમે પણ ભગવાનના સંતાન છો. ધરે દેહ જનુ રામ સનયો. સાક્ષાત ભગવાનનો પ્રેમનો અવતાર તમે છો. ભગવાનના પ્રેમનો તમે ખુદ અવતાર છો. જેમ રસ જુદો પાડીએ અને બી ગોટલો અલગ થઈ જાય, એમ તમે ભગવાન તો મૂળ બીજ સ્વરૂપ છે જ, પણ તમે એના રસ સ્વરૂપ છે. પ્રેમ રસ, ભક્તિ રસ, સેવાનો રસ, જે ભરદ્વાજજી અનુભવી રહ્યા છે કે આ ભરત છે શું, કોણ છે. જેમ કોઈ અતિ રસિક હોય અને સરસમાં સરસ ઊંચી જાતની કેરીનો રસ કાઢેલો હોય અને એના મહેમાનને કે આ તો અમુક કેરીનો રસ છે ને બહુ સારામાં સારો છે, તમે જુઓ, ચાખો. એમ અત્યારે સિઝન છે ને, એમ ભરદ્વાજ પણ ભરતજીને માટે કહી રહ્યા છે કે ભગવાન એ તો તમારું બીજ છે, પિતા છે, તમે એમાંથી જ, તમારું મૂર્ત સ્વરૂપ એમાંથી બહાર આવેલું છે. હવે જ્યાં એક તપસ્વી ત્યાગી ઋષિ છે, જેને કોઈ પણ જાતની કોઈ અપેક્ષા નથી, માત્ર તપ અને ભગવત સ્મરણ સિવાય કોઈ એના મનમાં નથી, પણ તે છતાંય ભરતજીને માટે પોતાના હૃદયનો ઉદ્ગાર ભગવાનની સાથે બેઠા પછીથી, એમને સાંભળ્યા પછીથી જે ભગવાનના હૃદયની અનુભૂતિ છે એને વ્યક્ત કરવા માટેના શબ્દો ભરદ્વાજ ઋષિના મુખમાંથી નીકળી રહ્યા છે. તુમતે ધરે દેહ જનુ રામ સનેહુ. તમે સાક્ષાત રામના પ્રેમનું મૂર્ત સ્વરૂપ છો. હવે ભરતજીને પણ સંતોષ થાય કે ભરદ્વાજ જેવા ઋષિ કે છે, અનુભવની સાથે કે છે, તો થોડોક સંતોષ તો ભરતજીને અવશ્ય થાય કે જે વલોપાત છે,
જે વ્યથા છે, પીડા છે અંદર, એ હળવી તો થાય. ડાક્ટર આવે, પાટો ખોલે, પછી એની ઉપરથી બધું સાફ કરે, સ્પિરિટ મારે, ત્યારે એક ચમકારો થાય તો ખરો, હા કરીને. પણ પછીથી જયારે ઉપર ઔષધનું પૂમડું મૂકે ને પાટો બાંધે ત્યારે થાય, હાશ, ડાક્ટર સાહેબ કાલના કરતા આજે ઘણું સારું છે. એમ ભરતજીને પણ ભરદ્વાજજીના આ મલમ પટ્ટાથી એમ થાય કે ના, મારા માટે પ્રભુએ ઘણી ઊંચી પ્રેમની ભાવના, સંબંધ નાતો એમના હૃદયમાં પડેલું છે મારા માટે. એટલે તુમ કહે ભરત કલંક યા, ભરતજી ભલે કદાચ આપને માના માગેલા વરદાનને કારણે કલંક રૂપ લાગતું હશે, અને તમે ભલે કલંકનો સ્વીકાર કરી લીધો છે કે મારી કારણે ભગવાનને વનમાં જવું પડ્યું છે, નિમિત્ત છો તમે, વાસ્તવિક ભગવાનને વનમાં મોકલવાવાળા નથી, પણ એક નિમિત્ત છો. તમારી જાતે એ નિમિત્તને તમે સ્વીકારી લીધું છે, એટલે અમે માની લઈએ છીએ. તુમ કહ ભરત કલંક યા, તમારું માની લીધેલું આ કલંક તમારું, ભલે તમારું કલંક હોય, પણ હમ કહ હમ સબ કા ઉપદેશ, અમારા માટે તો એક સદબોધ છે. ભરદ્વાજ ઋષિની જે એમના મુખની જે વાણી છે એ તો અમારા માટે બોધ છે, ઉપદેશ છે, એક માર્ગદર્શન છે કે ભક્તિ કેવી રીતે થાય, સમર્પિત થવું હોય તો કેવી રીતે થવાય, એ ભરતજી શીખવી રહ્યા છે. અને એટલા માટે જ હમ કહ ઉપદેશ સબ કહ, અમારા બધા માટે તમારું જીવન ઉપદેશ રૂપ છે. જેમ કોઈ સારું જીવન જીવવા વાળો માણસ હોય, સારા કાર્યો કરતો હોય, તો ભાઈ આ અનુકરણીય વ્યક્તિ છે, એને અનુસરવા જેવું છે, આમ દરેકને ભાવતા. એમ ભરદ્વાજી આપને માટે પણ અમારો સૌનો બસ એક જ અંદરથી ઉદ્ગાર છે કે તમે જે કંઈ જીવી રહ્યા છો, તમે જે રીતે ભગવાનની ભક્તિ કરી રહ્યા છો, એ આપને કદાચ વ્યથા અને દુઃખની પળો હશે, પણ અમારા માટે તો એ ઉપદેશ છે. હરિશ્ચંદ્ર માટે જોઈએ, સત્યને માટે અનેક દુઃખો વેઠ્યા, પણ સત્યના ધર્મને પાલન કરવા માટે હમ કહ ઉપદેશ, હમ સબ કહ ઉપદેશ. સત્યને માટે હરિશ્ચંદ્રની માફક અડગ રહેવું જોઈએ, એ સમસ્ત માનવ જાતને ઉપદેશ મળ્યો. એમ ભરતજીના જીવનમાંથી આપણને જો ઉપદેશ મળ્યો હોય તો ભગવાનની સેવા, એની ભક્તિ, ભરતજીનો સમર્પણ ભાવ, એ આપણા સૌને માટે ભરતજીનો એક માર્ગદર્શક ઉપદેશ છે.